તમે પણ નવા ક્રિએટર છો તો ભાઈ આપણા માટે બહુ જ દુઃખની વાત છે ભાઈ. અને 4,000 ની જગ્યાએ 8,000 ડબલ ભાઈ 8,000 વોચ ટાઈમ આપણે 3, 2, 1. તો શું ભાઈ તમે પણ નવા ક્રિએટર છો તો ભાઈ આપણા માટે બહુ જ દુઃખની વાત છે ભાઈ. મને કહેતા બી ઓલું થાય છે. અને મને જ્યારે આ વાત ખબર પડી ને ભાઈ ત્યારે મને એમ થયું કે આ શું થઈ ગયું ભાઈ. પહેલી વાર હે ને મને નવું યુટ્યુબનું એક અપડેટ આવ્યું છે, નાનું એવું છે પણ ક્રિએટેરિયાનું એક અપડેટ છે ભાઈ. એને સાંભળીને મને ભાઈ બહુ દુઃખ થયું. અને ભાઈ જો તમે પણ હજી યુટ્યુબ તમે સ્ટાર્ટ જ કર્યું છે, ચાલુ જ કર્યું છે, એમાં વિડીયો નાખવાનું ને તમારું 1 ફેબ્રુઆરી 2027થી એક નવું યુટ્યુબ ક્રિએટેરિયા આવી ગયું છે. જેમાં છે ને આપણે વ્લોગ તમે બનાવતા હોય કે તમે લોંગ વિડીયો મૂકો, એમાં તમારે 4,000 કલાક અને 1,000 સબસ્ક્રાઈબર જોતા હતા ને. તો હવે ભાઈ 1 ફેબ્રુઆરી 2027થી એક નવું ક્રિએટેરિયા આવ્યું છે. અને ત્યાં સુધીમાં આપણે છે ને 1 ફેબ્રુઆરીએ મુકાય ત્યારે ત્યાર પછી જે મોનેટાઇઝેશન કરવું હોય ને આપણે આપણી ચેનલનું, તો એમાં 1,000 સબસ્ક્રાઈબર એ તો હમણાં છે. અને 4,000ની જગ્યાએ 8,000 ડબલ ભાઈ 8,000 વોચ ટાઈમ આપણે પૂરો કરીને યુટ્યુબને આપવાનું, ત્યારે આપણી ચેનલ મોનિટાઈઝ થાય ભાઈ. એ ખાલી લોંગ વિડીયો માટે 8,000 કલાક ભાઈ 365 ડેઝમાં, ખાલી 1 વર્ષમાં ભાઈ. આ બહુ ભાઈ ડબલ આપણે વર્ક કરવું જોઈએ. અને ભાઈ જો જે તમે શોર્ટ બનાવો છો તો શોર્ટમાં બી એવી રીતે ભાઈ એમાં છે ને 10 મિલિયન અત્યાર સુધી હતા કે છેલ્લા 90 દિવસમાં 10 મિલિયન કરવાના. હવે છેલ્લા 90 દિવસમાં 20 મિલિયન વ્યૂઝ કરવાના ભાઈ. એકદમ ભાઈ યુટ્યુબે ડબલ કરી નાખ્યું છે. મને તો લાગે છે કે હજી આ છે ને આમ વધતું જ જાય એવું મને લાગે છે ભાઈ. પણ હવે આપણે મહેનત તો કરવી જોઈએ ભાઈ. તમને છે ને 1 ફેબ્રુઆરી 2027 પહેલાં જો તમે સપનું છે મોનિટાઇઝેશનનું, તો ભાઈ તમને બી એટલું દુઃખ થાય કે 1 ફેબ્રુઆરી 2027થી એક નવું યુટ્યુબ ક્રિએટેરિયા આવી ગયું છે. જેમાં છે ને આપણે વ્લોગ તમે બનાવતા હોય કે તમે લોંગ વિડીયો મૂકો, એમાં તમારે 4,000 કલાક અને 1,000 સબસ્ક્રાઈબર જોતા હતા ને. તો હવે ભાઈ 1 ફેબ્રુઆરી 2027થી એક નવું ક્રિએટેરિયા આવ્યું છે. અને ત્યાં સુધીમાં આપણે છે ને 1 ફેબ્રુઆરીએ મુકાય ત્યારે ત્યાર પછી જે મોનેટાઇઝેશન કરવું હોય ને આપણે આપણી ચેનલનું, તો એમાં 1,000 સબસ્ક્રાઈબર એ તો હમણાં છે. અને 4,000ની જગ્યાએ 8,000 ડબલ ભાઈ 8,000 વોચ ટાઈમ આપણે પૂરો કરીને યુટ્યુબને આપવાનું, ત્યારે આપણી ચેનલ મોનિટાઈઝ થાય ભાઈ. એ ખાલી લોંગ વિડીયો માટે 8,000 કલાક ભાઈ 365 ડેઝમાં, ખાલી 1 વર્ષમાં ભાઈ. આ બહુ ભાઈ ડબલ આપણે વર્ક કરવું જોઈએ. અને ભાઈ જો જે તમે શોર્ટ બનાવો છો તો શોર્ટમાં બી એવી રીતે ભાઈ એમાં છે ને 10 મિલિયન અત્યાર સુધી હતા કે છેલ્લા 90 દિવસમાં 10 મિલિયન કરવાના. હવે છેલ્લા 90 દિવસમાં 20 મિલિયન વ્યૂઝ કરવાના ભાઈ. એકદમ ભાઈ યુટ્યુબે ડબલ કરી નાખ્યું છે. મને તો લાગે છે કે કારણ કે આ યુટ્યુબમાં ક્રિએટર્સોની સંખ્યા વધી જાય છે. અને અત્યારે એમાં બધું છે બધું એમ બધા અહીંયા જ આવે છે, ટ્રાય કરે છે. કારણ કે આ પ્લેટફોર્મ એટલું સારું છે ને ભાઈ કે મને તો લાગે છે કે હજી આ છે ને આમ વધતું જ જાય એવું મને લાગે છે ભાઈ. પણ હવે આપણે મહેનત તો કરવી જોઈએ ભાઈ. તમને છે ને 1 ફેબ્રુઆરી 2027 પહેલાં જો તમે આજથી 1 ફેબ્રુઆરી 2027 સુધીમાં તમે તમારી ચેનલ મોનેટાઈઝ કરી શકો છો ને ભાઈ, તો તમે મહેનત કરી લો. થોડું ઘણું તમારે વોચ ટાઈમ બાકી હોય તો તમે ભાઈ આજથી જ મહેનત કરવાની ચાલુ કરી દો. કારણ કે એ પહેલાં તમારે છે ને મોનેટાઈઝ થઈ જાય ને 4,000 કલાકનો વોચ ટાઈમ પૂરો થઈ જાય ને, તો ભાઈ તમારે કાંઈ પ્રોબ્લેમ જ નથી, કાંઈ વાંધો જ નથી. તો તમારે ભાઈ 4,000 વોચ ટાઈમ ત્યાં સુધી તો થઈ જ જાય. લાગુ 1 ફેબ્રુઆરી 2027 પડે છે, ત્યાર પછીનો 8 કલાક ભાઈ. આપણે તો નથી થાય એમ ભાઈ અત્યારે, કેમ કે આપણે જે સ્ટાર્ટઅપ કર્યું છે, હજી આપણે બેઠા જ છીએ, હજી આપણે ઊભું થવાનું, હાલવાનું હોય, પછી દોડવાનું હોય, પછી ક્યાં સુધી ભેજ જવાનું હોય. તો હજી તો આપણે થોડીક વાર લાગશે, પણ કાંઈ વાંધો નહીં, આપણે મહેનત કરતા રહેવું ભાઈ. તમે સપોર્ટ કરતા રહેજો, વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આ તમને આવી મોટી ભાઈ માહિતી આપી દીધી છે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને ભાઈ આપણા વ્લોગિંગ ચેનલ તો તમે જોતા જશો ભાઈ. ઘણા વિડીયો ભાઈ હવે મારા જવા માંડ્યા છે. પહેલાં તો મારે 0, 1, 2 એટલા જ વ્યૂ હતા. હવે અમુક રેરમાં 100 એટલા આવી જશે, 65, 70 એવા 20 એવીથી સ્ટાર્ટ થાય. આપણે જેટલા તમે ગમે યુટ્યુબરને તમે ધ્યાનમાં લો, જેમ કે સૌરવ જોશી છે, એની ચેનલમાં બી ક્યારેક ને 0 હોય છે સબસ્ક્રાઈબર. અને એણે બી ત્યાંથી સ્ટાર્ટ કર્યું છે, ત્યાંથી ગીવ અપ કર્યું છે. ડેઈલી કન્સિસ્ટન્સીને એને વિડીયો મૂક્યા છે ભાઈ. 2300-2400 વિડીયોઝ એમણે થોડા મૂકે, એટલા દિવસ એને મહેનત કરી છે, એડિટ કરી છે. પહેલાં જો ભાઈ બ્લોગરનું કેવું હોય, આખો દિવસ પહેલાં તો એક વ્લોગ બનાવવાનો, આખી સ્ટોરી એવી
સ્ટોરી આખી ગમે એવી સ્ટોરી બનાવવાની, કોઈક વિડીયો જોઈએ એવું, બાકી એવું ના હોય ગમે એવો નાખી દે. આખી સ્ટોરી બનાવે, ઉતારે, એનું એડિટિંગ કરે રાત સુધી, પછી એને મૂકે. ભાઈ એમાં એવડી મહેનત હોય ને કે જે કરતા હોય એ જ ભાઈ સમજે કે એમાં બહુ મહેનત છે ભાઈ. તમારો ગ્રોથ થાય અને એ ગ્રોથ તમારો સેટલમેન્ટમાં થઈ જાય કે તમારે ડેઈલી એટલા વ્યૂ આવવા મળશે ને એથી ભાઈ વધતા જાય એવી રીતથી હોય ભાઈ. તો મારો આ વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળ્યા નવા વિડીયોઝમાં. તો ટાટા બાય બાય, સી યુ.